પોતાની અધીરતા ન રાખે, ધૈર્ય રાખે. આ અધીરતાના ઉદાહરણ છે કે શું થયું, થઈ ગયું, શું થાય, ભલે એ ધૈર્ય રાખે, અધીરતા ન રાખે. અને અધીરતાના કારણે ન જાનાતી પ્રભો કૃતિમ, ભગવાન જે કૃતિ છે, હિત કરવાવાળા જ પ્રભુ છે, એ કેવી રીતે હિત કરી રહ્યા છે એ કૃતિ જાણતો નથી અને અધીર થઈ જાય છે. પણ એક વસ્તુ નિશ્ચિત હરિરાયજી કહે છે, ઠસાવી લેવી જોઈએ આપણા ચિત્તમાં કે પ્રભુસ્તુ નિજ દાસાન વિદધાતિ સ્વતો હિતમ. એ હિત કરવામાં આપણી કૃતિની પણ અપેક્ષા નથી રાખતા, સ્વતઃ પોતે જ એ ભક્તનું હિત કરવાવાળા છે. નિજ દાસનું તો આપણે ભગવદીય છીએ એટલે ભગવાનના દાસ છીએ, તો આપણું હિત કરવામાં આપણી કૃતિની પણ ભગવાન અપેક્ષા નથી રાખતા કે તમે સારી રીતે મારી સેવા કરો તો તમારું હિત વિચારો. એવી કૃતિની અપેક્ષા નથી, પણ પોતે પોતાના દાસનું તો સ્વતઃ પોતાના બલથી જ એ હિત જ કરતા રહે છે. એટલે હવે જે થઈ રહ્યું છે એમાં આપણું હિત જ થઈ રહ્યું છે, તો પછી ચિંતાનો વિષય ક્યાં છે? તો જે કાંઈ થઈ રહ્યું છે ઉદ્વેગ આદિ, એ તો પ્રભુ આપણું હિત કરી રહ્યા છે. એવો ભાવ જો આપણી અંદર દ્રઢ થઈ જશે, આવો પ્રભુસ્તુ નિજ દાસાનામ વિદધાતિ સ્વતો હિતમ, એ પ્રભુ આપણું હિત જ કરી રહ્યા છે એવો ભાવ એ જો આપણી અંદર હશે તો આપોઆપ સ્વસ્થતા આવી જશે. જો આ વસ્તુ દ્રઢ હશે, નિષ્ઠાપૂર્વક આપણે આ શહેરાય મહાપ્રભુના વચનોમાં શ્રદ્ધા રાખીને આપણામાં એવી નિષ્ઠા હશે કે શ્રી આચાર્યચરણે કહ્યું છે બસ એ જ મારા માટે, એ મારું હિત છે, મારું કલ્યાણ છે, તો શહેરાયજી કહે છે પ્રભુસ્તુ નિજ દાસાનામ વિદધાતિ સ્વતો હિતમ. પોતાના નિજ દાસનું તો એ સ્વતઃ હિત કરે જ છે, કોઈ અપેક્ષા સાધનની કે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર જ એ હિત જ કરતા રહે છે. આટલું દ્રઢ છે કે હવે જે કાંઈ થઈ રહ્યું છે એમાં આપણું હિત થઈ રહ્યું છે. તો હિત તો થઈ જ રહ્યું છે, તો ચિંતાનો વિષય નથી, આનંદ આવે કે હિત થઈ રહ્યું છે તો આનંદ માનવો જોઈએ.